ભરૂચ આયોજન અધિકારી પિયુષ કુમાર ઉકાની આપઘાત કેસમાં બેંક ડિટેલની મેળવાઈ રહેલી વિગતો। ભરૂચમાં હજી મહિના પહેલા જ આયોજન અધિકારી તરીકે પ્રમોશન મેળવીને આવેલા પિયુષ કુમાર ઉકાણીએ ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાના કિસ્સામાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે। તેમના ખિસ્સામાંથી મળેલી આત્યંતિક ચિઠ્ઠી મુજબ ક્રેડિટ કાર્ડ અને અન્ય લોનના હપ્તાના ટેન્શનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ બહાર આવ્યું હતું। ભરૂચ સી ડિવિઝન પીઆઈ નીતિન ચૌધરી દ્વારા સુસાઇડ નોટને એફએસએલમાં મોકલી અપાઈ છે। પરિવાર હજી પણ આઘાતમાં હોય, પોલીસ દ્વારા તેમની પૂછપરછ થયા બાદ જ વધુ હકીકતો બહાર આવી શકશે। સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પોલીસ ક્લાસ 1 અધિકારીના બેંક એકાઉન્ટન્ટ અને નાણાકીય વિગતોની પણ તપાસ ચલાવી રહી છે। મૃતક પિયુષ કુમાર ઉકાણી છોટાઉદેપુર ખાતે આંકડા અધિકારી તરીકે ફરજમાં હતા, ત્યારે પણ તેઓ લોનના હપ્તાને લઈને ચિંતિત હોવાની વિગતો સામે આવી છે। બઢતી સાથે ભરૂચમાં આવતા જ તેઓ રિકવરી અને પદ પ્રતિષ્ઠાને લઈ સતત તણાવમાં હતા। તેઓ કેટલી રકમના દેવામાં હતા તેની માહિતી હજી સુધી સામે આવી નથી।